નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી એક જ સમાન પાયા રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ. આની આપણે ચર્ચા કરેલી હતી. રેડી? આકૃતિઓ ત્રિકોણને એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ. રેડી? કે બે આકૃતિ આપેલી હોય, એ બંને આકૃતિનો પાયો સામાન્ય હોય અને સમાંતર રેખાઓની જોડની એક રેખાઓ વચ્ચેની આકૃતિ છે કે નહીં. રેડી? તો આપણે કેમ કહી શકીએ કે આપેલ આકૃતિ એ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની જોડની એક જોડ વચ્ચેની આકૃતિ છે. એવું ક્યારે કહી શકાય? તો કે જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય. જ્યારે બે આકૃતિનો પાયો શું હોય? સામાન્ય હોય અને દરેક આકૃતિમાં સામાન્ય પાયાના જે સામેના શિરોબિંદુ છે એ શિરોબિંદુ સામાન્ય પાયાને સમાંતર એક જ રેખા પર આવેલા હોય ત્યારે આપેલ બંને આકૃતિ એ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચેની આકૃતિ છે તેમ કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે આ રીતે સમજી શકીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ એક ત્રિકોણ. રેડી? આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને પાયો એનો પાયો CD છે. બીજો ત્રિકોણ લઈ લીધો ને CDP. રેડી? તો જો આ બંને આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCDA સમાન પાયા CD પર આવેલા. જો આ બંનેનો પાયો આ CD કેવો છે? સમાન પાયો છે. રેડી? અને આ પાયાના સામેના શિરોબિંદુ આ A P અને B, આ ત્રણ શિરોબિંદુ પાયાને સમાંતર એક જ રેખા પર આવેલા છે. હા, માટે આપેલ બંને આકૃતિ એ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચેની આકૃતિ છે તેમ આપણે કહી શકીએ. ક્લિયર? આ પ્રકારની અને આ પોઈન્ટની ચર્ચા આપણે પહેલાના લેક્ચરની અંદર કરેલી હતી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આવે છે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કેને કહેવાય? રેડી? તો આનો પહેલો જ પ્રમેય છે પ્રમેય 9.1. જે પ્રમેય સાબિતી સાથે છે, પરંતુ આ પ્રમેય સાબિત કરવા માટે સમજવા માટે એને સાબિત કરવો જરૂરી છે. રેડી? પરંતુ યાદ રાખજો કે અત્યારે જે 30% સિલેબસ ઘટાડેલો છે, આ 30% સિલેબસની અંદર અત્યારે હું તમને જે પ્રમેય કરાવું છું એ પ્રમેય કાઢી નાખેલ છે. રેડી? એટલે 30% સિલેબસમાં આ પ્રમેયની સાબિતીનો ઉપયોગ થતો નથી. રેડી? સાબિતી તમારે પૂછાશે નહીં, પણ આ પ્રમેય સમજવા માટે તમારે એની સાબિતી સમજવી પડે. એટલા માટે આપણે આને સાબિત કરીએ છીએ, પણ એક્ઝામની અંદર આ પ્રમેયની સાબિતી નહીં પૂછાય, પણ આ પ્રમેયનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે. એટલે આવો ઓબ્જેક્ટિવ પૂછે તો આપણને ખબર પડવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન એક પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો. ને આ પ્રમેય અત્યારે હું સાબિત કરું છું, પરંતુ આ પ્રમેયની સાબિતી તમારે અત્યારે એક્ઝામમાં પૂછાશે નહીં. શા માટે? તો કે 30% જે સિલેબસ ઘટાડેલ છે એ 30% સિલેબસની અંદર આ જે સાબિતી છે એ નીકળી જાય છે એટલા માટે. ક્લિયર? તો પ્રમેય વાત કરીએ 9.1 પ્રમેય અત્યારે હું સાબિત કરાવું છું. એક્ઝામની અંદર સાબિતી નહીં પૂછાય, તો પ્રમેય આપણને ખબર હોવો જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ધ્યાન આપણે અહીંયા રાખવાનું છે. પછી એવું નહીં કે આ પ્રમેય પૂછાવાનો નથી એટલા માટે આપણે ધ્યાન ના આપીએ. રેડી? તો શું છે કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ અને બે સમાંતર રેખાઓની
જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ સમાન હોય છે. અત્યારે તમને આ ખ્યાલ હોવો જોઈએ સમાન હોય છે. રેડી કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. રેડી આ પ્રમેયની હવે આપણે સાબિત કરીએ છીએ. રેડી તો કે સૌથી પહેલા પક્ષ લખી લઈએ આપણે. રેડી કે માની લો કે આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ABEF છે. રેડી જો આ રીતે આપેલું હોય આપણે આ બંનેનો પાયો AB સામાન્ય લેવું. રેડી એક આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઉં ABCD. રેડી અને પછી આ રીતે દોરી લઉં. રેડી આ નામ આપી દઉં EF. રેડી તો જો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ABEF. રેડી ABEF તો આ જો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો AB કેવો છે? સામાન્ય છે. આ બે રેખાના નામ આપી દઉં L અને M. ક્લિયર? તો આ રીતે આકૃતિ થશે. આવે છે કે વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખીએ પક્ષની અંદર કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ સમાન પાયા AB પર અને સમાંતર રેખા L અને M વચ્ચે આવેલ છે. ક્લિયર? આ રીતે બને કે ના બને? આ રીતે આકૃતિ બનશે. આ બે રેખા L અને M કેવી છે? સમાંતર રેખા છે. બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD અને ABEF. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણનો સામાન્ય પાયો કયો છે? AB. ક્લિયર? તો આપણે લખીએ કે પક્ષ અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ સમાન પાયા AB પર અને સમાંતર રેખા L અને M વચ્ચે આવેલા છે. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD તથા સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ રેડી આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ABEF લખો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ સમાન પાયા AB પર તથા સમાંતર રેખા L અને M વચ્ચે આવેલ છે. રેડી જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમાન પાયા AB પર અને સમાંતર રેખા L અને M વચ્ચે આવેલ છે. ક્લિયર? સાધ્યની અંદર શું આવે? આપણે જે સાબિત કરવાનું એ સાબિત શું કરવાનું કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. આ આપણે સાબિત કરવાનું છે. એ સાધ્યમાં લખવાનું થાય. ક્લિયર? તો એ સાધ્યમાં શું આવે કે એરિયા ઓફ ABCD मतलब કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF નું ક્ષેત્રફળ. બંનેના ક્ષેત્રફળ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં? ચાલો હવે આપણે સાબિતીની વાત કરીએ.
સાબિતી આ જ આકૃતિ રાખીએ છીએ બરાબર આ આકૃતિ હશે આ રીતે આવશે હવે આપણે શું કરીએ છીએ આ આકૃતિમાં કે A અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત આપણે આ A અને B માંથી લંબપાત દોરીએ છીએ રેડી શેના ઉપર રેખા L ઉપર આ A અને B માંથી A માંથી અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત જો અમે લંબ દોર્યો કેના ઉપર તો કે રેખા L ઉપર લંબપાત M અને N દોર્યા તો આપણે આ સાબિતીમાં લખીએ કે A અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત A અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત અનુક્રમે A અને B માંથી A માંથી દોરેલ લંબપાત M રેડી અનુક્રમે M અને N છે ક્લિયર A અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત અનુક્રમે M અને N છે આ A અને B માંથી આ રેખા L છે આ રેખા L પર દોરેલ લંબપાત M અને આ N છે ક્લિયર હવે આપણે લખવાનું કે M સમાંતર L હોવાથી રેડી આ બંને રેખા કેવી છે સમાંતર રેખા છે રેડી એટલે સમાંતર રેખા હોય તો આ બંને વચ્ચેનું જે લંબ અંતર રહ્યું આ AM અને BA એ બે કેવું થાય સમાન થાય એટલે આપણે આ રીતે લખી શકીએ AM BN કેના લખી શકાય શા માટે લખી શકાય તો કે આ AM અને BN એ શું છે લંબ અંતર છે રેખા L અને M વચ્ચે સમાંતર રેખા છે એટલા માટે ક્લિયર આ અંતર કેવું થાય સમાન થાય કે ના થાય ચાલો ત્યાર પછી હવે શું આવશે તો આપણે બધાને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ આવું સૂત્ર છે કે નહીં તો આપણે લખીએ કે એરિયા ઓફ ABCD બરાબર શું લખાય તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એરિયા ઓફ ABCD રેડી પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એરિયા ઓફ ABCD આ જે ચતુષ્કોણ ABCD રહ્યો આ ચતુષ્કોણ ABCD કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું ક્ષેત્રફળ મેળવવાનું પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ હવે જો આ ABCD ચતુષ્કોણને ધ્યાનમાં લો રેડી આમાં પાયો કોણ થશે આ CD રહ્યો એ પાયો થશે કે ન થાય એ CD પાયો એને ગુણ્યા પાયાને અનુરૂપ વેધ આ CD પાયાને અનુરૂપ વેધ કોણ થશે આ AM લખાય આ રીતે કે ના લખાય હવે જો આ જે CD છે આ CD ઇક્વલ ટુ AB લખી શકું શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ કેને કહેવાય તો કે જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુના માપ કેવા હોય સમાન હોય એટલે આ CD નું જેટલું માપ હોય એટલું જ માપ આ AB નું થશે તો આ CD ની જગ્યાએ હું AB લખી શકું કે ના લખી શકાય એટલે AB ક્લિયર એને ગુણ્યા આ AM ઇક્વલ ટુ BN લખાઈ દો અહીંયા લખ્યું આપણે તો આ AM ની જગ્યાએ શું લખી શકું BN લખી શકું એ BN આને કીધું સમીકરણ નંબર 1 રેડી હવે આ CD ની જગ્યાએ AB મેં કઈ રીતે લખ્યું તો આ લખ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી રેડી આ ચતુષ્કોણ ABCD એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને કારણે સામસામેની બાજુ કેવી થાય સમાન થાય એટલે AB CD થાય એના આધારે આપણે લખેલું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં તો આ આપણને કેવું ક્ષેત્રફળ મળ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું રેડી
હવે એ રીતે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લઈએ ABEF. આ ABEF દેખાય છે ABEF. આ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ અને એનું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF બરાબર રેડી. એ પણ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને કારણે એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થાય? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ક્લિયર? તો આ ABEF હવે આ સૂત્ર અહીંયા રિપીટ કરતો નથી. રેડી. પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એ સૂત્ર બીજી વાર અહીંયા નથી લખતો. આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે તમે ખ્યાલ છે. રેડી. તો આ ABEF હજુ આ ABEF જો આમાં પાયો કોણ થશે? આ EF પાયો થાય કે ન થાય? જો આ EF પાયો રેડી. EF પાયો એને ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. આ EF ને અનુરૂપ વેધ કોણ થશે? આ BN વેધ થાય એ BN વેધ. ક્લિયર? હવે આ EF છે EF બરાબર AB લખી શકું. શા માટે? ABEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય? સમાન હોય. એટલે આ EF ની જગ્યાએ હું શું લખી શકું? AB અને BN નું એમ લેવાનું. આને કીધું સમીકરણ નંબર 2. જો 1 અને 2 બે સમાન આવે કે ના આવે? હવે આ EF ની જગ્યાએ મેં AB કેમ લખ્યું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF હોવાથી જે ચતુષ્કોણ છે એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલા માટે હું AB EF લખી શકું. ક્લિયર? સામસામેની બાજુના માપ કેવા હોય? સમાન હોય. રેડી. હવે જો આ સમીકરણ 1 અને 2 બે સમાન આવી ગયા, સરખા આવી ગયા. હા, બંનેનું AB ગુણ્યા BN અને અહીંયા AB ગુણ્યા BN. રેડી. તો આ બંને શું છે? આ AB ગુણ્યા BN એ એરિયા ઓફ ABCD એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ અને આ છે AB ગુણ્યા BN એ એરિયા ઓફ ABEF એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળ કેવા આવ્યા? સમાન મળી આવે. તો આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી area of ABCD equal to area of ABEF. આવું આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી કે ના કહી શકાય? રેડી. જે આપણે સાબિત કરવાનું છે. જો area of ABCD equal to area of ABEF. અહીં આ પ્રમેય થાય પૂર્ણ. ક્લિયર? આ સાબિતી તમારે એક્ઝામ ની અંદર પૂછાવાની છે નહીં, પણ આ પ્રમેય તમને સમજાવવા માટે આ સાબિત કરવું જરૂરી છે. સમજાય એટલા માટે. બરોબર? બાકી 30% સિલેબસ ની અંદર આ સાબિતી નીકળી ગયેલ હોવાને કારણે તમારે સાબિતી પૂછાશે નહીં. ફરી એકવાર આપણે રિપીટ કરી દઉં છું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો શું કહે છે પ્રમેય 9.1 કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચેની રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. આ પ્રમેય છે. રેડી. કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. પક્ષની અંદર બે સમાંતર બાજુ બે સમાંતર રેખા દોરી લો એમ અને એમ. રેડી. આની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લો. આ રીતે. રેડી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF એ સમાન પાયા AB પર અને સમાંતર રેખા L અને M વચ્ચે આવેલ છે. આ આવે પક્ષની અંદર. રેડી. જે આપણે આપેલું એ સાધ્યની અંદર સાબિત તમારે શું કરવાનું? તો કે આ બે જે સમાંતર રેખા છે એ સમાંતર રેખા વચ્ચે જે સમાંતર બાજુ ચતુષ્કોણ બે આવેલા છે એના ક્ષેત્રફળ સમાન એવું તમારે સાબિત કરવાનું. એટલે એરિયા ઓફ ABCD equal to area of ABEF. આ સાબિત થાય બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા? સમાન. એ તમારે શેમાં લખવાનું? સાધ્યની અંદર. હવે સાબિતીની અંદર સૌથી પહેલા હું શું કરું છું કે આ A અને B માંથી રેખા L પર આ A અને B માંથી રેખા L પર દોરેલ લંબપાત M અને N છે અનુક્રમે. ક્લિયર? A અને B માંથી શું દોરવાનું? રેખા L પર લંબપાત દોરવાના. રેડી. M અને N. ક્લિયર?
ત્યાર પછી હવે આ બે રેખા L અને M બે કેવી છે સમાંતર રેખા લાઈન લખ્યું L સમાંતર સોરી M સમાંતર L કે L સમાંતર M બંનેનો મતલબ એક જ થશે આ બે રેખા સમાંતર હોવાને કારણે A થી M નું માપ ઇક્વલ ટુ B થી N નું માપ બે માપ કેવા થાય સમાન થાય શા માટે બંને લંબ અંતર છે એટલા માટે ક્લિયર હવે આપણે બધાને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર પાયો ગુણ્યા પાયોને અનુરૂપ વેધ આવે ક્લિયર તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ABCD બરાબર પાયો ગુણ્યા પાયોને અનુરૂપ વેધ પાયો કયો આવશે આ AB પાયો આવશે એ AB પાયો રેડી સોરી AB પાયો નહીં CD પાયો આવે રેડી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની અંદર પાયો કોણ થાય આ CD રેડી અને આ CD ને અનુરૂપ વેધ કોણ થશે આ AM રેડી આ વેધ આપણે આ CD પાયો પર દોરેલો છે તો પાયો આવશે CD અને એના અનુરૂપ વેધ થઈ જશે AM રેડી હવે આ જે ચતુષ્કોણ લ્યો ABCD ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને કારણે સામસામેની બાજુના માપ કેવા હોય સમાન હોય તો આ CD નું જેટલું માપ હોય એટલું જ AB હોય તો આ CD ની જગ્યાએ હું AB લખી શકું ગુણ્યા આ A અને BN બંનેના માપ કેવા સમાન તો આ AM ની જગ્યાએ BN લખાય તો આ AM ની જગ્યાએ BN આને કહીશું સમીકરણ નંબર 1 આ CD ની જગ્યાએ AB કેમ લખ્યું મેં લખ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાને કારણે સામસામેની બાજુ AB અને CD બે કેવી થાય ઇક્વલ થાય એટલા માટે ક્લિયર ત્યાર પછી બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ આ ABEF રેડી આ સમાંતર બાજુ ચતુષ્કોણ નો પાયો શું થશે આ EF પાયો થશે રેડી અને આ પાયાનું વેધ કોણ થશે આ BN તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF નું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ABEF બરાબર પાયો ગુણ્યા પાયોનો વેધ એ સૂત્ર મેં અહીંયા લખ્યું નથી બીજી વાર ક્લિયર પાયો કોણ થશે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF માં પાયો EF થશે રેડી એ પાયો EF એને ગુણ્યા પાયા ઉપર દોરેલ લંબ શું થશે BN એ BN એટલે EF ક્રોસ BN ક્લિયર હવે આ EF આ ABEF ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી એટલે સામસામેની બાજુના માપ સમાન હોય તો આ EF નું જેટલું માપ હોય એટલું માપ કેવું હોય AB નું તો EF ની જગ્યાએ AB લખી શકું એટલે EF ની જગ્યાએ AB BN એમણે લેવા દીધા અને કીધું સમીકરણ નંબર 2 રેડી સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF હોવાને કારણે AB EF થાય રેડી હવે સમીકરણ 1 અને 2 જો બે સમાન મળે છે માટે સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે એરિયા ઓફ ABCD એરિયા ઓફ ABEF થાય ક્લિયર અહીંયા આપણે પૂર્ણ થાય આપણને સાબિતી ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં સાબિતી સાથે અત્યારે આપણે લેવા દેવા નથી આપણને એ ખબર હોવી જોઈએ કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યાર પછી હવે આવે છે આગળ એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણો રેડી એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જ પાયા પર આવેલા અને સમાંતર
રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણો એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણો ક્લિયર ચાલો તો આના આધારે પ્રમેય 9.2 છે પ્રમેય 9.2 પ્રમેય શું કહે છે જો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય છે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે આ પ્રમેય છે 9.2 તો શું કહે છે આની અંદર કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય છે સમજીએ આપણે આ પ્રમેય આપણને સાબિતી વગર આપેલો છે એટલે આ પ્રમેયની સાબિતી આપણને આપેલી નથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જો શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણ રેડી
જો અહીંયા તમને શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ રેડી જો આ એક જ પાયો બંને બે ત્રિકોણ બને ABC ત્રિકોણ બીજો ત્રિકોણ PBC રેડી આ બંને ત્રિકોણનો પાયો જો આ BC પાયો કેવો છે સમાન છે રેડી અને આ પાયાને સમાંતર એક જ રેખા પર આવેલા એક જ રેખાની જોડ આ BC રેખા અને AB રેખા બે શું થાય સમાંતર થાય આની વચ્ચે આવેલા બે ત્રિકોણ ABC ત્રિકોણ અને આ BPC ત્રિકોણ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા સમાન હોય આવું તમારે સાબિત કરવાનું છે રેડી તો હવે જો સૌથી પહેલા હું શું કરું આ પ્રમેયને સાબિત કરવા માટે તો સૌથી પહેલા હું આ AB જે છે આ AB ને સમાંતર એક રેખા દોરું AB ને સમાંતર શું કરું એક રેખા દોરું તો AB ને સમાંતર રેખા આપણે દોરીએ પ્રમેયને સાબિત કરવા માટે આપણે શું કહીએ છીએ AB ને સમાંતર રેખા દોરીએ આ AB ને સમાંતર થાય તેવી રેખા દોરીએ આપણે અહીંયા આ AB ને સમાંતર રેખા CD રેડી એક રેખા આ રીતે મેં દોરી લીધી શું કે AB ને સમાંતર થાય તેવી રેખા CD દોરો ત્યાર પછી બીજી રેખા BP ને સમાંતર થાય તેવી બીજી એક રેખા દોરી દો રેડી તો આ BP ને સમાંતર થાય તેવી આ બીજી રેખા હવે સમાંતર હોય નહીં તો આપણે માની લઈએ રેડી CR રેખા ક્લિયર મેં શું કર્યું તો કે આ AB ને સમાંતર એક રેખા CD દોરી રેડી અને આ BP ને સમાંતર રેખા CR દોરી ક્લિયર હવે જો આ જે ચતુષ્કોણ રહ્યો ABCD ચતુષ્કોણ આ ABCD ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને ABCD આ કે સામસામેની બાજુની બંને જોડ પરસ્પર કેવી થઈ ગઈ સમાંતર આ બે બાજુ સમાંતર હતી આ AB ને સમાંતર એક રેખા મેં દોરી એટલે આ જે ચતુષ્કોણ ABCD બને એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને ક્લિયર એવી જ રીતે આ બે બાજુ સમાંતર હતી અને આ BP ને સમાંતર મેં CR રેખા સમાંતર દોરી ક્લિયર કે તો આ જે ચતુષ્કોણ રહ્યો PBCR એ પણ કેવો થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી તો આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે માટે બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય એટલે એરિયા ઓફ ABCD ઇક્વલ ટુ એરિયા ઓફ BC અથવા તો PBCR આવું આપણે લખી શકીએ અભિયાન પ્રમેય 9.1 આપણે સાબિત કર્યું રેડી કે બે સમાંતર રેખાઓનો વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણનો જો પાયો સમાન હોય રેડી તો પાયો સમાન રેડી અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા હોય બે સમાંતર બાજુ ચતુષ્કોણ તો એના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય એ આપણે પ્રમેય 9.1 સાબિત કર્યું ક્લિયર તો એના આધારે હું લખી શકું કે એરિયા ઓફ ABCD ઇક્વલ ટુ એરિયા ઓફ PBCR રેડી કારણ કે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો સામાન્ય છે અને બે સમાંતર રેખાઓની જોડની એક જોડની રેખાઓ વચ્ચે બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એ આવેલા છે એટલે બંનેના ક્ષેત્રફળ હું ઇક્વલ લખી શકું ક્લિયર કે ના લખી શકાય હવે જો હું ABCD જો ચતુષ્કોણમાં લખી દઉં એટલે બતાવો એટલે તમને ખ્યાલ આવે ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે રેડી આ AC નો શું થઈ ગયો વિકર્ણ જો આ ભાગને અલગથી દર્શાવ્યો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આ AC વિકર્ણ રેડી તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું તેનો વિકર્ણ જે રહ્યો એ વિકર્ણ બે એકમ ત્રિકોણમાં વિભાજિત કરે એટલે કે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે રેડી આ વિકર્ણ AC તો આ AC દ્વારા ચતુષ્કોણ જે છે એનું બે ત્રિકોણમાં વિભાજન થાય આ બંને ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD બે ત્રિકોણ કેવા હોય એકરૂપ ત્રિકોણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને કારણે આના આધારે આપણે આમ લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACD આવું આપણે લખી શકીએ રેડી શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દ્વારા ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય એ બે ત્રિકોણ એકરૂપ બતાવીએ રેડી તથા હવે બીજો ચતુષ્કોણ
PBCR લઈ બીજો ચતુષ્કોણ લઈ લઈએ અલગથી દર્શાવ્યું PBC રેડી આમાં વિકર્ણ કોણ થાય PC વિકર્ણ આ ચતુષ્કોણ પણ કેવું છે PBCR સમાંતર બાજુ ચતુષ્કોણ કે તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ દ્વારા બે ત્રિકોણમાં વિભાજિત થાય હું આ રીતે લખી શકું અહીંયા પણ કે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ PCR આ બે ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય આવું હું લખી શકું કે ના લખી શકાય આવે છે કે વિદ્યાર્થી મિત્રો કે નહીં ચાલો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે રેડી અને આ ત્રિકોણ ABC હવે આપણે બધાને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દ્વારા જે બે એકરૂપ ત્રિકોણો વહેંચાય આ બંને એકરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય રેડી તો આપણે અહીંયા એમ લખી શકું કે એરિયા ઓફ ABC રેડી equal to area of ABC નું ક્ષેત્રફળ equal to ACD બંનેનું ક્ષેત્રફળ કેવું હોય સમાન હોય તો આ રીતે લખી શકાય કે area of ABC equal to area of ACD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની અંદર આપણે વાત કરીએ આ સમાંતર બાજુ જો ABCD આ ચતુષ્કોણની રેડી તો આની અંદર બે ત્રિકોણ બને વિકર્ણ દ્વારા ABC ત્રિકોણ અને ACD આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા સમાન હોય અને સમાન ક્ષેત્રફળ કેટલા હોય તો કે 1/2 એરિયા ઓફ ABCD એટલે કે જે ચતુષ્કોણ ABCD છે સમાંતર બાજુ ચતુષ્કોણ એના કરતા અડધું હોય આ રીતે ક્લિયર કે નહીં ચાલો એવી જ રીતે આ ત્રિકોણ PBCR ચતુષ્કોણ સોરી રેડી આમાં પણ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય એકરૂપ એક બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેટલા હોય સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધા જો આ રીતે લખી શકું એરિયા ઓફ PBC equal to area of PCR રેડી આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવું સમાન હોય અને સમાન ક્ષેત્રફળ કેટલું હોય તો કે 1/2 એરિયા ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું PBCR કરતા આ રીતે લખાય કે થઈ શકે આ રીતે આને આપણે લીધી સમીકરણ નંબર 1 રેડી હવે જો આપણે બધાને ખ્યાલ છે કે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે અને સમાન પાયા પર આવેલા તો બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય રેડી એટલે જો આ PBCR છે આની જગ્યાએ આ ABCD લખી શકું એરિયા ઓફ કે ના લખાય તો આ પ્રમાણે લખી શકું 1/2 એરિયા ઓફ ABCD રેડી આને કીધું સમીકરણ નંબર 2 હવે જો આ સમીકરણ નંબર 1 અને 2 બે કેવા આવ્યા સમાન આવ્યા કે તો સમીકરણ 1 અને 2 પરથી અહીંયા લખું સમીકરણ 1 અને 2 પરથી રેડી આ 1 અને 2 પરથી હું શું લખી શકું કે એરિયા ઓફ ABC equal to area of PBC એવું લખાય શા માટે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ છે બેનું ક્ષેત્રફળ નું સમાન તો આ રીતે લખી શકું કે એરિયા ઓફ ABC equal to area of PBC થાય અથવા તો આને પણ તમે સરખાવી શકો તો આપણે જે ત્રિકોણ હતા એ ત્રિકોણ કયા હતા ABC ત્રિકોણ અને આ ત્રિકોણ PBC રેડી એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના ત્રિકોણ એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ જો સમાન છે એવું સાબિત થઈ રેડી અહીંયા આ સાબિતી પૂર્ણ થાય ક્લિયર હવે કદાચ આ સાબિતી તમને ન ખબર પડી હોય તોય કઈ પ્રોબ્લેમ છે નહીં કઈ રીતે સાબિત થયું એની સાથે કોઈ લેવા દેવા નથી આપણને આ ખ્યાલ હોવો જોઈએ આ તો મારે તમને સમજાવવાની ફરજ બને આપેલું છે એટલે મારે તમને સમજાવવું પડે મેં તમને આ સાબિત કરીને સમજાવી રેડી જો કોઈને સમજવું હોય તો ન સમજવું હોય તો મને કોલ કરીને પૂછી શકે કે સર આ કઈ રીતે સાબિત થાય છે મેં તમને સમજાવી દીધેલું છે છતાં પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી લેવો ક્લિયર પણ આપણે આ ખ્યાલ હોવો જોઈએ આ આવવું જરૂરી છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડણી રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય છે આ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર
બે પ્રમેય આજે આપણે ભણ્યા જેની સાબિતી તમારે એક્ઝામમાં પૂછાશે નહીં, પરંતુ એ બંને પ્રમેયના સ્ટેટમેન્ટ જે રહ્યા એ આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ઓબ્જેક્ટિવ ની અંદર એ પૂછાઈ શકે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? પહેલો પ્રમેય હતો 9.1 પ્રમેયમાં શું હતું? 9.1 પ્રમેય તો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. આ પ્રમેય 9.1 હતો અને 9.2 પ્રમેય આ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. આવી ગયો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધીનું આપણને આવડવું જોઈએ. રેડી? ચાલો તો અહીં આપણે આજે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.